રાગુર્વેદ 2:13 ન્યાય અને ઈમાનદારીની કમાણી જ મનુષ્યને સુખ અને શાંતિ આપે છે. તે પછી નિરંતર વધતી જાય છે તથા મનને હંમેશા પ્રસન્ન રાખે છે. એનાથી આત્મા શુદ્ધ અને પવિત્ર બને છે. તેના વડે લોકોને માન વધે છે અને તેને સત્યકર્મની પ્રેરણા પ્રાપ્ત થાય છે. ચોરી, છળ, કપટથી કમાયેલું ધન હંમેશા દુઃખ જ આપે છે. તે વળી બીજાને દુઃખ દેવા લોકો આપે છે જે ફટાકડા ફોડે છે, તેથી રાત્રે ઊંઘવા દેતા નથી. તેવા રાક્ષસો પરમાત્માને બિલકુલ ભૂલી ગયા છે. પરમાત્માની મૂર્તિની પૂજાપાઠનો ઢોંગનો જ દેખાડો કરે છે. આજે ભૌતિકવાદ જ સમાજ જીવનનું એકમાત્ર પાખંડ વધી ગયું છે. આધ્યાત્મિક અને ભૌતિકતા બંનેની સમજ માટે જરૂરી છે, સમાજને જરૂરી છે, પરંતુ એ બંને સમતોલ રાખવા જોઈએ. જૂના જમાનામાં કેટલાક લોકો આધ્યાત્મિકને જ વધારે માનતા હતા. એટલું આધ્યાત્મિકથી સમાજને ક્યારે પણ નુકસાન થતું નહોતું, અને હાલમાં એકલું ભૌતિક વધારવાથી ચોરી, લૂંટફાટ, બેમાની, જૂઠ, દગાબાજી, ભેળસેળ વગેરે વડે કમાયેલું ધનથી લોકોમાં વ્યસન અને ફેશન વધી જાય છે ને લોકોમાં માનસિક શાંતિનો જે સાવ નાશ થઈ જાય છે. અનીતિ તથા અન્યાય વડે પ્રાપ્ત કરેલું લક્ષ્મી લોકોના જીવનને સાચો પ્રેમ ઓછો કરી નાખ્યો છે. બધાને મહેનત વિના જ ધન વડે શરીરને કમજોર અને રોગી બનાવે છે. કોઈને પરોપકારની ભાવના રહી જ નથી. એકલું ધન સંગ્રહવો મહત્વ છે તે જરૂરી નથી. ધન વડે જ્યાં ત્યાં ખાવું, પીવું, જોવું, સાંભળવું, નાચવું, ફરવું, તેથી સુખ, શાંતિ અને સંતોષ નાશ પામે છે. મહેનત વડે મેળવેલ ધન જ મનુષ્યને સુખ અને શાંતિ અને સંતોષ આપે છે. તેના વડે આત્માબળ વધે છે અને આત્માની શુદ્ધિ, પવિત્રતા તથા નિર્મળ બનાવે છે. એનાથી પોતાનું, કુટુંબનું, સમાજનું, રાષ્ટ્રનું કલ્યાણ થાય છે. તે લોકો પરમાત્માનો આનંદ આમ 24 કલાક લૂંટ્યા રાખે છે. જે રામથી સારું શીખવું છે તો ભાઈઓનો પ્રેમ કેમ થાય તે શીખી લો, અને માતા પિતાના વચન પાલન કેમ થાય તે શીખી લો. શ્રી કૃષ્ણ પાસેથી સારું શીખવું હોય તો આખી પૃથ્વીના જીવ માત્રનો પ્રેમ કેમ કરવો તે શીખી લો, અને બુદ્ધ ભગવાનથી શીખવું હોય તો બીજા કોઈ ગાળું બોલે તો પણ સહન કરતાં શીખી લો.